બધી લાઈનમાં જ છે પબ્લિક બધી ફોટો પડાવવાની મસ્ત પાસ જોઈ લેજો ગરબા મહોત્સવ 2025 ગવર્મેન્ટ પોલિટેકનિક ગાંધીનગર ત્યાં ગરબા થશે શીખ પબ્લિક હજી એન્ટ્રી લીધી નહીં પબ્લિક હજી આવે ધીમે ધીમે હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો આજે થોડું બેકગ્રાઉન્ડ બદલેલું દેખાશે એટલે પીજી વાળું થોડું આવી ગયું કેમ આ ખબર ને એક ભાઈબંધ એક તો રાહ જોઈએ જેની પેલા રૂમમાં જવાનું હોય ને એના ભાઈ પીજી અહીંયા એના રૂમમાં જવાનું તો ત્યાં જઈને કપડાં બદલવા કારણ કે આજે અમારા કોલેજમાં નવરાત્રિ આજે પહેલું નહોતું આસો નવરાત્રિ પહેલાં તો મારા તરફથી આસો નવરાત્રિ તમને બધાને હાર્દિક શુભકામનાઓ તમારા પરિવારના તમારા સગા સંબંધીઓ તમારા મિત્રોનો મેં પણ કર્યું તો પેલો ગબ્બર બનાવેલો એનો મિની વ્લોગની લિંક હશે એ જોઈ લેજો ના જોયો તો હજી સુધી પણ પહેલાં આ વિડીયો જોજો પછી જોજો આ પતાવજો પહેલાં આ કીર્તન પટેલ અમારા તૈયાર થઈને આવી ગયા અને અમારે તૈયાર થવાનું બાકી થાય છે એમની ધૂનમાં અમારો ભાઈબંધ જલ્દીથી આવે તમે જઈએ અને આવતો છ નહીં હજી રેડી ભાઈ રેડી મમ્મી ફટાફટ તૈયાર થઈ ગઈ પછી બનીએ પૂરતામાં ચાલો જવા પપ્પા ઓન ટોપ બધા પબ્લિક રેડી થઈ ગયા મેચિંગ થઈ ગયું અહીંયા ફાલ્ગુના તક્ષનું તો ગરમી ના લાગે એવું હજી તો કલાક ફોટામાં જ હશે ફોટો પડશે પછી અંદર ગરબા ચાલુ થશે પછી અમે ગરબા ગાશે અત્યારે હાલ ફોટા પડાવીએ ને મસ્ત તૈયાર થયા એ તો પછી ટાઈમ મળ્યો કે ના મળ્યો ફાલ્ગુન ફોટોગ્રાફર અત્યારે હાલ ફોટો પડાવ્યો હવે ફોટા પાડશે પછી અમારી વારી આવશે બધી લાઈનમાં જ છે પબ્લિક બધી ફોટો પડાવવાની મસ્ત બુલેટ સેટ થઈ ગયું આઈફોન સેટ થઈ ગયું ફોટા પડશે પાસ જોઈ લેજો ગરબા મહોત્સવ 2025 ગવર્મેન્ટ પોલિટેકનિક ગાંધીનગર આવા ભર તડકામાં અમે ગરબા ગાવા જશું કાળા તો નહીં થઈએ પણ ગરબા ગાઈશું અને બ્લોગ બનાવું પહોંચી ગયા કોલેજ અને આ ઘણા દિવસો પછી અમારો હર્ષ ઠાકોર દેખાયો ગરબા ગાવા માટે ઘણા દિવસો પછી આ ભાઈબંધ દેખાયો આપણો ગરબા ગાવા આવ્યા ડાયરેક્ટ ગરબા ગાવા એમને નતા દેખાતા ડાયરેક્ટ ગરબા ગાવા આવ્યા પબ્લિક રેડી થઈને બેસી છે ફોટા બોટા જ પડાવવાના છે હજી ચાલુ છેક લક્ષ્મી તૈયાર થઈને ખતરનાક બાતમી કેવા ગરબા થશે શેખ પબ્લિક હજી એન્ટ્રી લીધી નહીં પબ્લિક હજી આવે ધીમે ધીમે અમે બે લાઈન બેસી ગયા એટલે ફોટા પડાવવાના ચાલુ ફોટા પડાવવાના બંધ થાય તો આરતી ચાલુ થાય પછી કરે ગરબા ચાલુ આવી ગયો ભાઈ તું આવી ગયો આજે છે પકડાઈ ગયો એના સ્વરૂપમાં જરે જપ્પુ ને બધું પહેર્યા હતા નવરાત્રિમાં किसकी बहू आई है सजना सवेरा चले यार ये आओ ले वो कौन ना फोन में બે પણ ફોન કોણ એ પુષ્ટિ ફોટો પડાવી ફોટો પડાવી લે અને ક્લિપ લઈ લેજે ખાલી એ પેલા પાછા એ મારા ને મિત્રો
फाटक गया मेरी रेलगाड़ी बताए आ पीजी हमें फाल्गुना बहनी है ना तो आया तो आज नवरात्रि प्रोग्राम पती गया हुआ हमारे कॉलेज में कपड़ा बदला जब वो बदली दिए जो कपड़ा में आया था ना ये कपड़ा टेरी लिए પછી જઈએ ઘેર હવે થાક ખતરનાક લાગ્યો નાસ્તો વાસ્તો હતો બધું ફટફટ ભૂખ લાગી હતી ને એટલે ખાઈ લીધું હવે જઈએ કશું વ્હાઇટમાં વ્યૂ મસ્ત આવે પણ વાદળ એકદમ ઉપર દેખાતા હોય ખુલ્લા ખુલ્લા નીચે ઘાસ ને બધું તો ફટાફટ કપડાં બદલીને મળીએ અને જઈએ ઘરે. A few moments later. કોલેજથી તો થાકી બાકીને આવ્યો તો જયગામ પહોંચી ગયા. જયગામ પહોંચ્યા પછી વાડે આવ્યો તો જોગણીમાનું મંદિર હે ને ત્યાં ત્યાં નવરાત્રિની સજાવટ ચાલુ ત્યાં નવરાત્રિનો પ્રોગ્રામ પત્યો કોલેજમાં અને અહીં ચાલુ મતલબ પતવા જાય લાઇટિંગ ફિટિંગ ને એવું બધું થાય તો બધા બાપા જગા બાપા બધું ફિટિંગ કરે લાઇટ ફિટિંગના માસ્ટર થઈ જાય પપ્પા ઊભા ઊભા કરાવડાવે બધું થઈ ગયું ઓલમોસ્ટ સ્ટીકર ટીકર ફૂટી દીધા લાઇટો વાઇટો લગાવી દીધી ચાલુ કરી ખાલી ચેક કરવાની રહી છે અને આપણે હજી ગબ્બર ઘેર બનાવવાનું બાકી લાઇટિંગના તોરણનું બધું બાકી એ થઈ જાય એટલે રેડી છે કાંઈનું નહીં ઘરનું બે આઈન તો હું જોરદાર હોઈ ગયો તો હવે ઉઠ્યું છું માથું વાથું હલકું થઈ ગયું હાથ પગ બધા દુખતા હતા તે બધું બંધ થઈ ગયું આ બખારો થોડો નડતો હશે તમને લોકોને આ સૂર્યકેતુવાળા ને અમારા અમે સોસાયટીવાળા ટેસ્ટિંગ કરાય તેટલું બધું જોરદાર ટેસ્ટિંગ કરે કે અમારે લાઈન સુધી હમણાં અમારે ડીજે વગાડવાની જરૂર નહીં પડતી તો બહાર તોરણ ને બધું બંધાય મેં કીધું ઉઠ્યો તો પેલો મિની બ્લોગ મારો શૂટ કરવાનો હતો એ ઉતાર દઉં અને થોડી હેલ્પ કરાવી દઉં બે થઈ જાય તોરણ 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 લાગવાના ચાલુ થઈ ગયું લાઇટે લાગી હશે એમાં થોડી વાર તો ફટાફટ આપણો મિની બ્લોગ શૂટ કરવાનું ચાલુ કરી દઈએ ડેકોરેશન એકદમ કમ્પ્લીટ થઈ ગયું માતાજીને ગબ્બરમાં લાઇટો મસ્ત લગાવી દીધી સ્થાપના પણ કરી દીધી માતાજીને ગબ્બરની આ લાઇટો લગાવી હતી પણ ચેકિંગના ટાઈમે ચાલુ હતી પછી ચેકિંગ પેલું મેં ગોઠવીને ટાઈમે બંધ થઈ ગઈ ખબર નહીં તો બીજી આ બાજુથી ચાલુ કરી કરતા આખી એ બધા મોટી છે 100 મીટરની કદાચ અને એક વચ્ચે ઘોડો લગાવેલો અંધારું ના પડે ને એટલે અને અહીંયા મારી મમ્મીએ ઘઉંને વાવ્યું હતું બાજીને દાણા દાણા નાખ્યા હતા એક કપચીથી થોડું ડેકોરેશન કરેલું હવનકુંડ બનાવવાનો ટ્રાય કર્યો પછી બ્રિજ બનાવ્યું પણ માટી છે ને માટી એટલે ફાટી જાય બધું દિવાળી છે ને ટેડી મેડી થઈ ગઈ કારણ કે ઢાંક્યું હતું રાતે કૂતરાથી બચાવવા માટે મારા કૂતરા ખૂંખારા જો ના ધ્યાન હાલે ને પતાવી દે બધું એક રાતમાં ઉપર ચડી જાય જે માતાજીનું પેલો સ્થાપના કરીને મંદિર મૂક્યું ને ત્યાં બે જાય એકવાર બે જઈએ તો ગઈ નવરાત્રિ આ નવરાત્રિ એવું નહીં થયું બસ હવે આરતીનો સમય થાય આરતી કરીએ ગરબા ગઈએ થોડા અને પહેલો દિવસ સેલિબ્રેટ કરીએ હજી આ વચ્ચે જે ખાલી ખાલી દેખાય ને તમને એ ભરાઈ જશે આખું કારણ કે આજે તોરણ નહીં લગા આજે બધા થાકી ગયા બરાબર આજે અમારા કોલેજમાં ગરબા હતા પછી અમારા ને વર્કિંગ માણસ ઓછા બહુ એટલા અમારા હા તમે બતાવી દો પહેલાં લે હા પલટન બોલું હવે હું બોલું તો વચ્ચે તોરણ કાલે લગાવજો એટલે એકદમ પરચક થઈ જશે અત્યારે ખાલી ખાલી જે લાગે અરે બસ પણ
પહેલો દિવસ તો પૂરો થઈ ગયો નવરાત્રિનો, સોરી પહેલી રાત ગણાય નવરાત્રિની એ પૂરી થઈ ગઈ. માતાજીને ઊંઘાડી દીધા, બરાબર પેક કરી દીધા, કૂતરા બૂતરા અડે ને રીતના. હવે જઈએ આપણા ઘેર. તો આજના બ્લોગમાં તો જોરદાર મજા આવી હતી, મતલબ ખતરનાક. કોલેજમાં ગરબા થયા, અહીં નાટક થયા જોરદાર. હવે ખતરનાક થાક લાગ્યો, એવી ઊંઘ આવી ના, કારણ કે ગબ્બર બનાવ્યો તો ગઈકાલે. આજે વ્લોગ ઉતાર્યો, સવારે વહેલા ઉઠ્યો, કોલેજે જ્યાં ગરબા ગાય ને એ બધું કર્યું, અને હવે ખતરનાક થાક લાગ્યો છે. એટલે જો બ્લોગ ગમે તો લાઈક કરજો, કોઈ પાર્ટ ગમે તો કમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ હજી ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. પછી બસ 9 દિવસના હું ટ્રાય કરે તો મિની બ્લોગ થતા હોય મારથી તો બનાવી. અને મળી એક નવા બ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ, ગુડ નાઇટ, બાય બાય.